રાજકોટની જસદણ નગરપાલિકાના વિસ્તારમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે 3 કરોડ 50 લાખના અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કુંવરજીભાઈ બાવળિયાનું કહેવું છે કે તમે મને ચૂંટાવીને ગાંધીનગર મોકલ્યો છે। જસદણ શહેરના મુખ્ય વિસ્તારમાં 30 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે। જસદણ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વિકાસના કામોની યાદી રજૂ કરી હતી અને જેમાં શહેરમાં લગભગ 85% જેટલા વિકાસના કામો થઈ ચૂક્યા છે। તેમજ ગઢડિયા રોડ પર સ્ટ્રોંગ અને વોટર લાઇન અન્ય વિસ્તારમાં આરસીસી રોડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો। આ સુવિધાથી વંચિત હતા એવા વિસ્તારોમાં એમાં ખાસ કરીને પોલાર પર રોડ અને ઉડકો સોસાયટીમાં એમાં ભૂગર્ભ ગટર, રસ્તો, લાઇટ અને પાણીની પાઇપલાઇન એનું ભૂમિ ગઢડિયા ચોકડીથી અહીંયા સરમાળિયા સુધી જે ચોમાસા સમય દરમિયાન વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હતો એ લગભગ 40 લાખ રૂપિયામાં એ ગટર એનું ભૂમિપૂજન કર્યું। જસદણ શહેરની અંદર અવારનવાર ક્યાંક ચોરીને વગેરે બનાવો, અજુગતા બનાવો બને એને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા પણ મુખ્ય રસ્તાઓ પર લગાડી શકાય।